એ વખતનો ત્યાંનો જે માહોલ હતો એમાં વ્યસનનું ખૂબ સારું એવું પ્રમાણ યુવાનોમાં જોવા મળેલું. હજી શરૂઆત હતી, મહિનો થયેલો, પણ દરેક ઘરમાં ક્યારેક તો એમ લાગે કે કામ સંભાળનાર જે હોય એને પણ આમ જરા કામની કિક લાગે ને એ માટે આમ ચાવતો કામ કરતો હોય. અને એવી અંદર અસર એ તમાકુ ટોબેકોનું કન્ઝમ્પશન ત્યાં હાઈએસ્ટ. કદાચ આજે પણ સર્વે કરશો તો પ્રોડક્શનમાં ચરોતર પ્રદેશ એટલે ખંભાત, પેટલાદ, બોરસદ, આણંદ એ જે આસપાસનો ખેડા ડિસ્ટ્રિક્ટનો ભાગ છે ત્યાં સૌથી વધારે પ્રોડક્શન છે તમાકુનું. તમાકુના બેટ, તમાકુની દરિયાઈ પટ્ટી જાણે દેખાય, એન્ડલેસ ખેતરો દેખાય. તમાકુના બેટમાંથી તમે પસાર થાઓ ને, બેટ કે છે એમાંથી તમે પસાર થાઓ, અડધા વચ્ચે જઈને પછી ચાર બાજુ જુઓ તો એન્ડ ન દેખાય, એટલું તમાકુ. અને આ એક બેટ હોય, આવા તો કેટલાય છે. એટલું પ્રોડક્શન હોય, પણ કન્ઝમ્પશનમાં સૌરાષ્ટ્ર એક નંબર પર છે. 20 વર્ષની ઉંમરનો છોકરો તમાકુ ખાતો હોય ને આપણે આશ્ચર્ય લાગે, પણ ત્યાં તો આઘાત લાગતો હતો. એ કે હું તો 8 વર્ષથી ખાઉં છું. 14 વર્ષની ઉંમરે છોકરો એમ બોલે મને નાનપણથી ટેવ છે. આપણને ખબર જ ન હોય ને એ ક્યારે મોટો થયો. અને નાનપણની ટેવ છે. અને આનું શરૂઆતનું બીજક ક્યાં? સ્કૂલ લાઈફમાં બધાને પકડાવવામાં આવતું, મિત્રો એકબીજા પાસેથી લઈ લે. ખેતરમાં કામ કરવા નાના છોકરાઓ જાય અને એ ખેતરમાં કામ કરનાર એને અડધો પોણો કલાક એની પાસે કંઈક નાનું મોટું કામ કરાવે. ચલો આટલું પેક કરી દે, આટલું આમ કરી દે, ચાલ તને સિમલાની 2 પડીકી આપી દઈશ, બસ આટલું કરી દે, બસ આ એનું પેમેન્ટ. એટલે એ લોકોની સેલેરી પણ શરૂઆત સિમલાથી થાય. આ રીતે શરૂઆત થતી અને પછી ખૂબ ટોબેકો કન્ઝમ્પશન વધ્યું. એ દરમિયાન જબરજસ્ત એટેક કર્યો તો મારા સાહેબે. માહોલ એવો સરસ થઈ ગયો હતો, વાતાવરણ એવું સર્જાઈ ગયું કે બધાને મન થઈ ગયું કે છોડી દઈએ, આજે છોડી દઈએ. અને પછી તરત જેવું પૂરું થાય ઇન્સ્ટન્ટ 1 મિનિટમાં મારું શરૂ થાય. પણ એ માહોલ જોતા એમ લાગ્યું કે ઘણા બધા લોકો તૈયાર ઇન ડાયલેમાં, આમ અંદર દ્વિધા છે, શું કરું, છોડી દઉં કે નહીં. અને પછી પાછું મેં પણ 5-1 મિનિટ લીધું, પાછું એમણે 2 મિનિટ લીધું, પાછું મેં 2 મિનિટ લીધું. અમે કીધું આ ટોપિક શરૂ નથી કરવો, એકવાર હવે પંચ મારવા દે. ઘણા બધા લોકોની ઈચ્છા થઈ ગઈ છે. આમ 25, 30, 50 લોકો ઊભા થઈ ગયા, સાહેબ નિયમ આપી દો, જિંદગી પર માટે નિયમ આપી દો. એ નિયમ લેવા માટે તૈયાર થયા. અને પછી ધીમે 3 મિનિટ પછી અચાનક એક ભાઈ ઊભા થાય. એમને આમ અંદરથી કન્ક્લુડ કરતા કે આ છોડવું જોઈએ, આ નિર્ણય પર આવતા એમને 3-3.25 મિનિટ લાગી. એ પછી પાછી 10 સેકન્ડ 20 સેકન્ડ થાય, પછી એક જણ ઊભા થાય, પછી પાછી 5 મિનિટ પછી પાછા એક જણ ઊભા થાય. અને પછી તો એવું સિચ્યુએશન થયું, એક ભાઈ ઊભા થાય એટલે અહીંથી 4-5 બહેનો એકદમ જોરદાર તાળીઓ પાડે, ત્યાં એક ભાઈ ઊભા થાય ત્યાંથી 5-7 બહેનો એકદમ તાળીઓ પાડે. એટલે આપણે કનેક્શનનો ખ્યાલ આવે. જોરદાર એપ્લોડ્સ મળતા હતા. એ ઊભા થાય અને તરત એપ્રિશિએશન દેખાય, આમ હોમલી હાર્ટલી અંદરથી એમ હૃદયપૂર્વક એકદમ કરતા હોય, ઘરગથ્થુ એપ્રિસિએશન. અને ત્યાં આગળ ઊભા થાય, અહીંથી તાળી પડે. પછી બધા ઊભા થઈ ગયા. હજી કહું છું, કોઈ બાકી રહેતો ઊભા થઈ જજો, આવો ચાન્સ બીજી વાર નહીં મળે. અને આમ 4-5 ડોકી ઊંચી થાય, આમ કર્યા કરે, ઊભા ઈશારા આવે, ઊભા થતા નથી. પેલા આમ નીચે આમ તો લાદી જતી, કઈ હતું નહીં, પણ આમ આગળથી ખોતર્યા કરે. કારણ કે ખબર છે કે ઊંચું જોવાનું શું ચૂકવવું પડે. અને જે માહોલ હતો, અચાનક આમ નજર પડી અહીંયા આગળ, અહીંયા એક ભાઈ બેઠેલા. આ રિયલ સ્ટોરી તમને કહું છું, મજાક નથી. અમારી લાઈફમાં આવું મેં જોયેલું પણ નહીં. આમ બેઠેલા અહીંયા, એટલે મારી નજરમાં આવે નહીં, અને આમ જોતા હતા આ રીતે, એકદમ આગળ બેઠેલા. 4800-5000 માણસો એટલે ખ્યાલ ન હોય, અને અહીંયા તો નજર જ ન પડે. અને ત્યાંથી સૌથી છેલ્લી 2-5 મિનિટ આમ 2-3 જણા જે ઊભા થયા, 2-5 જણા છેલ્લે, એમાં આમ કરીને જાજમ નીચે નાખ્યું, એ છોડ્યો અને ઊભા થયા. અમે વિચારમાં પડ્યા. મને કે 1 જ મિનિટ પહેલા સાહેબ કે મને એવી ભયંકર આદત છે, સવારથી ખાધો નહોતો અને હું 3 કલાક બેસી શકું નહીં, અને અડધું છોડીને હવે એવી જગ્યાએ સલવાઈ ગયો હતો કે આટલું બધું બહાર નીકળાયું નહોતું, રહેવાયું હતું નહીં. એટલે પછી પડી ગઈ અડધી હતી, એ આટલું ખાલી સેજ મેં મોઢામાં નાખ્યું અને આ ટોપિક આવ્યો. હવે બધાની વચ્ચે કાઢું ક્યાં, અને હાલત થઈ ગઈ. અને પછી બધાને નિયમો આપ્યા. તમે નહીં માનો, 7 દિવસ સુધી રોજ અમે ઉપાસીમાં હોઈએ. ક્યાંક બિલ્ડિંગમાં રાત્રે સંગીતના બધા અવાજો આવે, અમને થાય કે આ તો આપણા ભાવનાના ગીતો છે, આ કોણ ગાય છે? કે સાહેબ આજે દાદા સાહેબ એપાર્ટમેન્ટમાં ઉપર અગાસીમાં સાંજી ગાવાનો પ્રોગ્રામ છે સોસાયટી તરફથી. આમ હોય 28 પછી બધું હોય છે આવું. હજી તો શરૂ થયું ને શેના માટે? મને કે આપણા સોસાયટીમાં સાહેબ 9 જણાએ તમાકુ છોડ્યું ને, સોસાયટી વાળા રાખ્યો છે. આ બધું તમને સાહેબ કહી રહ્યો છું, હકીકત હતી.
પછી હજી તો અહીંયાથી બાધા લે, ઊભો થાય, અંદર આવે, સાહેબ આસક્ષેપ નાખી આપો, મારું મન ચલિત ન થાય, થોડુંક મોટિવેશન રહે અને આમ હું અંદર સ્ટ્રોંગ રહી શકું મારા કમિટમેન્ટમાં. આશીર્વાદ લઈને ઘરે જાય ત્યાં તો ખબર પડે ને, વાઈફે ફોન કરી દીધો એટલે શાળા ને સસરા ને બેન જીજાજી બધા ફ્લાવર બુકે લઈને આવી ગયો બિલ્ડિંગમાં ઉભા. આવો આવો આવો, વાહ તમારા જે કમાલ કરી, તમે કમાલ કરી દીધી. આમ એટલા ખુશ થઈ જાય. આખા ભાવનગરમાં 7 દિવસ જે ગયા છે ને, લિટરલી એપ્રિશિએશન. જે લોકોએ તમાકુ છોડ્યું એની જબરજસ્ત એપ્રિશિએશન ચારે બાજુ. બહુ નાની વસ્તુઓ હતી, પણ ગાવાના પ્રોગ્રામ થાય, લોકો એમ એપ્રિશિએટ કરે, ઘરે ખાસ આવે, જેમ 16 પત્તું હોય અને 14મા ઉપસે છાતા પૂછવા આવે, એમ બીજા દિવસે ત્રીજા દિવસે આવે કે ગઈકાલથી આપણે છોડી ગયું, આમ સારું છે ને, કોઈ બીજું કે તકલીફ નથી. એ લોકોના મનમાં એમ હોય કે આ બધું છે ને આપેલો ચેક પાછો લઈ લે એમ છે, એટલે કે આ પાછળ ક્યાંક ટકી રહેતો સારું. એ કે એકવાર છે ને મારા સાથે રોજ મળી આવવાનું, એટલું રાખજો, ભલે આપણે બધું સીધું ઉતરે પણ એકવાર તો મોઢું બતાવી આવવાનું, અને એને ખબર કે બાકીનું તો સાહેબ ફોડશે પછી. એટલે એટલા બધા. એક અદ્ભુત પ્રસંગ બન્યો હતો અમારા નજીકના જ એક બિલ્ડિંગમાં. ઘરેથી પપ્પા મમ્મી બસ શિબિરમાં બેઠેલા, ગયા, હાથમાં કંકાવટી લીધી, કંકુ પલાળ્યું, ચોખા લીધા. ઘરમાં 2 ભાઈઓનું જોઈન્ટ ફેમિલી, 8 જણા 9 જણા રહે, વડીલ સાથે. બધા ભેગા થયા હોલમાં અને કીધું છોકરાને બોલાવો. એને બોલાવ્યો કે આપણે એનું બહુમાન કરવાનું છે. અને બધા વચ્ચે ઘરના 9-10 જણા બેન વગેરે જે હતા એમને બોલાવી લીધા. એ 10, 12, 15 જણાએ ભેગા મળીને ખૂબ સરસ બહુમાન કર્યું અને 5000નું એક કવર પપ્પા મમ્મી કાકા કાકીએ હાથ લગાડી અને આંખમાં આંસુ સાથે એ છોકરાને આપ્યું. 22-23 વર્ષનો છોકરો એકદમ એવો ટેકન અપ, આ શું છે? એ કે એને આશ્ચર્ય લાગ્યું કે આ એકદમ શું છે, એકદમ અચાનક આ શેના માટે? કે નહીં, બસ આંખમાંથી દળદળ આંસુ પડે અને એમને કવર આપ્યું. એ છોકરો છે ને સાંજે 4 વાગે આવતો તો રડતા તમને આ પ્રસંગ કહેતો હતો. બહુ આ પ્રસંગ ઇમોશનલ છે અને બહુ જ ઇન્સ્પિરેશન આપે એવો છે. 4 વાગે આવીને એમને કહે, સાહેબ મારા ઘરમાં જે વાતાવરણ હતું 1 કલાક સુધી બધા રડતા હતા, 1 કલાક સુધી આખું એપ્રિશિએશનનું વાતાવરણ. મને કીધું આ તો સારા ઘરનો એકદમ સંસ્કારી છોકરો છે. મેં કીધું તારું બહુમાન આજે? મને કે નહીં સાહેબ, બહુ અલગ ઘટના હતી. આખા પોણો કલાક સુધી, અડધો કલાક સુધી જોયું, આમ એક પછી એક જણા ઊભા થાય, કેટલી સ્ટ્રગલ કરવી પડી હશે. આટલું જોરદાર વ્યાખ્યાન સાંભળ્યા પછી પણ 5, 6, 7 મિનિટ થાય અને એ પછી એક જણ ઊભું થાય છે. એટલે એ 5, 6 મિનિટ તો આમ વ્યાખ્યાન બંધ હતું, ઇન્સ્પિરેશન જે હતું એનું ફોલોઅપ ચાલુ હતું અને એક્ટિવેટ થતાં 5, 6 મિનિટ લાગી. આ બધા સાહેબ અમારા એવા ખખડી ગયેલા એક્ટિવા છે ને, તમે કિક મારો પછી 180 સેકન્ડે એ પિકઅપ લે, એ વખતે ચાલુ નથી થતા, એવા બેકાર હતા. અને ક્યારે 5 મિનિટ, 6 મિનિટ, 7 મિનિટ કોઈ ઊભું થાય, કેવા એપ્લોડ છે, કેવી તાળીઓ પડતી, ના ઊંચા થઈને જુએ આપણાવાળા ઊભા થયા કે નહીં, પેલાને કયોને ઊભા થાય, પેલાને કયોને બાજુવાળાને કે એમને ઊભા કરો, એમને ઊભા કરો. આ ઘરમાં એના પપ્પા કાકા બધા બેઠેલા, મમ્મી કાકી બધા બેઠેલા. ઘરે ગયા, એ કે આજે એક દ્રશ્ય જોયું, કેટલા આખા ભાવનગરના ગામના કેટલા છોકરાઓ ઊભા થયા અને કેવો આનંદ હતો. તમને ખબર છે કે આપણો છોકરો આમાં ઊભો નહોતો થયો કારણ કે ખાતો જ નથી. આપણે કોઈ દિવસ વિચાર કર્યો કે આવા વાતાવરણમાં, આ શહેરમાં, આવા મિત્રોની વચ્ચે રહીને આપણા છોકરાને આપણે જેમ એના મા બાપ પણ રોકે છે, આપણે રોકતા હશું તો એના મા બાપો રોકે છે, પણ કોઈ રોકાયા નથી, બધા લપસી ગયા છે. આ વાતાવરણમાં, એ જ સર્કલમાં, આ જ ઉંમરમાં આ બધાની વચ્ચે રહેવા છતાં આજે એવો સમય ન આવ્યો કે આપણે આમ ઊંચું કરીને જોવું પડે ને આપણો છોકરો ઊભો થાય અને આપણને આનંદ થાય. એવો દિવસ જ નથી આવ્યો. એનો આપણને સૌથી વધારે આનંદ છે. વી શુડ એપ્રિશિએટ હિમ કે ઇન્સ્પાઇટ આ જ વાતાવરણમાં રહેવા છતાં એ લપસ્યો નહીં, ઊભો થાય. એનું એપ્રિશિએશન તો કરવાનું, પણ ઊભા થવાની જરૂર ન પડી. એવા મહાન આપણા દીકરાનું એપ્રિશિએશન જે કરવું જોઈએ. પપ્પા મમ્મી કાકા કાકી દાદા આખું ફેમિલી બધાએ ભેગા મળીને 1 કલાક સુધી છોકરાને ખૂબ બિરદાવ્યો, ઉપાસેમાં આવ્યો. હી વોઝ ક્રાઇંગ. મને કે સાહેબ આજે એમ લાગે જિંદગીમાં નવા 20 વર્ષ મળી ગયા. કોઈ દિવસ આ વિચાર જ નથી કર્યો કે આવું કોઈ મહાન ચીજ મારા જીવનમાં છે અને મારા ઘરનાના નોટિસમાં આજે આવ્યું. આ કંઈક ઘટના બની. આ છે ને ઘણી વસ્તુ એવી છે કે નોટિસ્ડ યટ નોટ નોટેડ, એ છે ને નોંધ નથી લેવાતી. એવી ઘણી બધી વસ્તુઓ વિધાઉટ નોટિંગ અને જતી રહે છે, અને એ નજરમાંથી જતી રહે ત્યારે 2 વસ્તુ રહી જાય છે. એક તો એપ્રિસિએશન ચૂકી જવાય, અને એપ્રિસિએશન જાય ને એટલે એનું આપણા લાઈફમાં એપ્લિકેશન પણ જાય. એપ્રિસિએશન એ આપણા માટે એપ્લિકેશનની પૂર્વ ભૂમિકા બને છે, પણ જ્યારે અનનોટિસ્ડ કોઈ વસ્તુ જાય ત્યારે તો વધારે દુઃખ થાય. અને નોટિસ્ડ યટ નોટ નોટેડ આવી ઘણી વસ્તુઓ જતી રહે છે. ખબર પણ ના પડે
કે આ કેટલી સરસ વસ્તુ છે અને એની ઉપર મારે ધ્યાન આપવું જરૂરી છે. વાત કરી તમને શાસન સ્પર્શના શિબિર તપોવનમાં થવાની 20 વર્ષથી થાય છે. મને યાદ આવે છે પહેલું વર્ષ જ્યારે ગચ્છાધિપતિએ કીધેલું કે આ એક શરૂ કરો, અને અમે અચાનક જ 1-1.5 મહિનામાં જ બધું ઊભું કર્યું. અને એવી જગ્યાએ અમે શિબિર કરેલી ને, સાંજે 6:30-7 પછી અંધારા પછી કેમ્પસ જેવું તો કંઈ કહેવાય નહીં. અમારું કેમ્પસ લગભગ એટલું મોટું હતું કે આ છેડેથી આ છેડે ચાલો તો લગભગ 3.5-4 કલાક થાય. અમે નેશનલ પાર્કની અંદર કરેલી, અને નેશનલ પાર્કમાં પણ 6 કિલોમીટર અંદર, 8 કિલોમીટર અંદર જઈને, એટલે પ્યોર જંગલ. અમને કહેવામાં આવેલું કે 7 પછી કોઈ આગળ નહીં જવાનું, આમ બહાર જ નહીં જવાનું, કે ગમે ત્યારે કંઈ પણ તમને મળી શકે. એટલે આપણે કોઈ જતા નહોતા અને બધા ત્યાં જ હતા. એક જ વખત એ પહેલી શિબિરમાં એક પ્રયોગ થયેલો. કંઈક અંદરથી કોકને જણાવવું હોય ને તો એ જણાવવાની અમે છૂટ આપી દીધી. પહેલા જ શિબિર પછી છેલ્લે દિવસે એ છોકરો ઊભો થયો. એમણે બહુ પેટ છૂટી વાત કરી કે સાહેબ અમે લોકો એવી જગ્યાએ રહીએ છીએ, આજે ઘણું બધું છોડી દીધું. અમે કોલ્ડ ડ્રિંક્સની બાધા લીધી છે, રાત્રિ ભોજન બંધ કરી દીધું છે, થાળી ધોઈને પીવાનું ચાલુ કરી દીધું, ભણવાનું ચાલુ કર્યું, અઠવાડિયે એકવાર સામાયિક કરશું, આમ કરશું. એટલું બધું પકડાઈ ગયું છે ને ઈચ્છાપૂર્વક, સમજણથી. આ શિબિર દરમિયાન દર વસ્તુમાં એમ થાય કે આ પકડી લઉં, આ પકડી લઉં, અને બધું લઈ લીધું છે. ઘરે જશું 15 દિવસ, મહિનો, 1.5 મહિનો, 2 મહિના, ધીમે 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 આ ગ્રીપ છૂટી પડશે, ઢીલી પડશે. આ બધું છૂટી જશે અમારા જીવનમાંથી. અને 2 મહિના સુધી અમે આ બધું કરતા હશું. 2-2.5 મહિના થશે, 1 by 1 પાછા અમે હતા એ વાત થઈ જશું. પાછું ક્યાંક અમારા હાથમાં કોલ્ડ ડ્રિંક્સ આવી જશે, બધું આવશે. વીનો અમે આજે આમ સ્ટ્રગલ કરીને વસ્તુ છોડીએ છીએ, પણ અમારા જીવનમાં બધું પાછું આવશે ને. એ વખતે અમારા પપ્પા મમ્મી અમને કહેશે તમે સુધરી રહ્યા, તમે સુધરી રહ્યા. હું ફરક પડે શિબિરમાં જઈ આવ્યા, 8 દિવસ ટાઈમપાસ કરી આવ્યા હતા, એવા થઈ ગયા ને તમે લોકો પાછા આવી ગયા કોલ્ડ ડ્રિંક્સમાં, આઈસ્ક્રીમમાં, બસ ચાટવા મળે બધું. તમે સુધરી રહ્યા. કે સાહેબ કે તમે શું લઈને આવ્યા, અમને પૂછશે કે તમે શું લઈને આવ્યા. અને પછી એ છોકરાએ સવાલ પૂછ્યો, બોલો તમને કોઈને ખ્યાલ છે કે આપણે શું લઈને જવાના છે? આ હું તમારા બધા વતી બોલું છું. છોકરો બોલ્યો તો બહુ ઇન્ટેલિજન્ટ ગાય, એ કે હું તમારા બધા વતી કહું છું કે આપણા બધાના લાઈફમાં થવાનું. તમે કે મેં જે પકડ્યું છે ને લગભગ 2 મહિના પછી છૂટી જવાનું છે, ઓછા વધતા છે. પણ અને એ વખતે ઇફ સમવન ક્વેશ્ચન્સ તમે શું લઈને આવ્યા તો તમે શું જવાબ આપશો? બધા વિચારમાં પડ્યા. કે તમને લાગે છે કે જેટલું ઇઝીલી આજે તમે કોલ્ડ ડ્રિંક્સ પીવો છો એટલું જ ઇઝીલી તમે 2 મહિના પછી પી શકશો? તો કે ના, હાથમાં બોટલ લેશો થોડો ડંખ તો રહેશે ને. તો કે હા, પહેલા જે રીતે વિધાઉટ એની પિંચિંગ સેન્સેશન તમે કરતા હતા, હવે કંઈ પણ કરશો તો વિથ ધેટ પિંચિંગ સેન્સેશન, બરાબર? તો કે હા, પહેલા ડંખ વગર કરતા હતા, હવે એ જ વસ્તુ કરીએ છીએ. એટલે એમ જ લાગે હતા એવા ને એવા થઈ ગયા, પણ કે આપણે હતા એવા ને એવા નથી. પહેલા ડંખ વગર કરતા હતા, પછી ડંખ સાથે કરીએ છીએ, અને આ ડંખ આપણે શિબિરમાંથી લઈને જઈએ છીએ. ધેટ ઇઝ અનનોટેડ અને અનનોટિસ્ડ. કોઈના ધ્યાનમાં નથી આવતું, અને કોઈ આપણને એપ્રિશિએટ નહીં કરે. કોઈ આપણને એપ્રિશિએટ નહીં કરે કે તમે હતા એવા ને એવા નથી. પહેલા જે કરતા હતા એ બેધડક, બેફામ, બિંદાસ કરતા હતા. હવે શરમાતા જરા અટકીને સ્ટ્રગલ કરીને છેલ્લે હાર સ્વીકારીને, અને વિથ દેટ પિંચિંગ સેન્સેશન તમે કદાચ ખોટું કરો તો પણ એ બળતરા સાથે કરો છો. આ બળતરા આપણે શિબિરમાંથી લઈને જઈએ છીએ, અને એ જીવતી રાખવાની છે. શું ઇન્સ્પિરેશન આપ્યું હતું એને છેલ્લા દિવસે, અને કોઈની નજરમાં નહોતું આવ્યું એવો એક પોઈન્ટ એને પકડ્યો કે આપણે કદાચ બીજી 2 વસ્તુ પકડી કે નહીં, પણ એક બળતરા લઈને જઈએ છીએ. કદાચ ખોટી વસ્તુ જીવનમાં પાછી આવશે, પણ એક બળતરા આપણા જીવનમાં જે આવી, ધેટ ઇઝ વર્થ એપ્રિશિએટિંગ. કારણ કે એ આપણા જીવનમાં નહોતી, અને ધેટ ઇઝ અવર અચીવમેન્ટ. આપણે એમને ખાલી હાથે જતા નથી. અને કોઈ કહે તો ચોખ્ખું સંભળાવજો બધાને, ઘરનાને, કે અમે શું લઈને આવ્યા? અમે આ ડંખ લઈને આવ્યા, અમે આ બળતરા લઈને આવ્યા, જે અમારા પાસે પહેલા નહોતી. આજે કરીએ છીએ, ખોટી ભૂલો થઈ જાય છે, પણ પહેલા અને અત્યારમાં ફરક એટલો પડ્યો કે પહેલા બળતરા નહોતી, હવે બળતરા છે. પહેલા શરમ નહોતી, હવે થોડી શરમ છે. પહેલા ડંખ નહોતો, હવે થોડો ડંખ છે. પાછું ચાલુ થાય તો છોડવાનો ભાવ જાગે છે, પહેલા નહોતો જાગતો. આ જે ફરક પડ્યો ને મેન્ટાલિટીમાં, એપ્રોચમાં, બસ આ અમે શિબિરમાંથી લઈને આવ્યા છે. એટલે કે અનનોટિસ્ડ અને અનનોટેડ ઘણું જતું રહેશે, પણ યાદ રાખજો કે તમે એમને ભૂલી નહીં જતા, અને પકડી રાખજો. બહુ સરસ વસ્તુ એને કીધેલી. ઘણી બધી વસ્તુ એવી છે કે જે જીવનમાં પકડાય છે અને જતી રહે છે, અનનોટેડ, ક્યાંય નોંધ ન લેવાય એવી. બહુ હું તમને સમજાવું, કોઈને અંદાજ હોય તો મને ખાલી નામ જાણવું છે. ધ વર્લ્ડ્સ બિગેસ્ટ ઇન્ડસ્ટ્રી, કયું સેક્ટર કે કઈ ઇન્ડસ્ટ્રીને તમે મોટામાં મોટી ઇન્ડસ્ટ્રી ગણી શકશો? બોલો. હા હા, એનું વર્થ કેટલું અંદાજે?
ટ્રિલિયન ઓફ રૂપીઝ, હા ટ્રિલિયન ઓફ ડોલર્સ. હવે હું તમને સમજાવું કે બહુ સ્ટ્રોંગ વ્યક્તિ એક બહુ સારું પ્રોપોગેશન કરે છે. મજાની એક બુક છે ધ મોમેન્ટ ઓફ લિફ્ટ, રિટન બાય મિલિન્ડા ગેટ્સ. ફાઉન્ડેશન તો ચલાવે છે ગેટ્સનું, પણ બધું કરતાં એણે બહુ સરસ વસ્તુ લખી છે કે આ દુનિયાની અંદર બહુ ગમશે તમને લોકોને ખાસ ગમશે. બહુ સરસ વસ્તુને લખી છે કે વુમન દ્વારા એટલા બધા કામો થાય છે અને એને એક હેડિંગ આપ્યું સરસ, ધ અનપેડ વર્ક. અનપેડ વર્ક જેનું તમને કંઈ મળતું નથી. તમે રસોઈ બનાવો છો, તમને કંઈ નથી મળતું. તમે ઘરને સાચવો, એમાં કંઈ નહીં મળે. વડીલોને સાચવવાના હોય, જવાબદારી હોય તો છોકરાઓને સાચવવાના હોય, એમાં કંઈ નહીં મળે. જે જવાબદારીઓ અદા કરવાનું અને એ બધી જ જવાબદારીઓ બહુ જ સરસ રીતે અદા કરવાનું, એમાં તમને યુ આર નોટ પેડ ફોર ધેટ. પણ અનપેડ વર્ક આ વર્લ્ડ બિગેસ્ટ ઇન્ડસ્ટ્રી છે અને એનું વર્થ દુનિયાના બધા ઇકોનોમિસ્ટ ભેગા થશે તો પણ ક્યારેય નહીં કાઢી શકે, એટલું મોટું છે. અને એ જે દિવસે ધ્યાનમાં આવશે એ દિવસે ખરા અર્થમાં વુમેન એમ્પાવરમેન્ટ થશે. એમને બહુ સરસ લખ્યું છે, ઇટ ઇઝ વર્થ રીડિંગ. એને જે આખા આઈડિયાઝ આપ્યા છે કે કોઈ ધ્યાન નથી લેતું કે પહેલેથી અમે કહીએ ને આ વસ્તુ તો આ જ હતી, અમે પહેલાં પણ આ જ કહેતા, પણ હવે આ કેવું થયું કે આ મિલિન્ડા ગેટ્સ કહે છે, કદાચ વધારે એક્સેપ્ટેબલ બને. હું તમને કહી દઉં સાહેબ બહુ ગરમી છે. ગરમી છે તો બહારનું અપક્ષ કેમ પીવો છે, એની કરતાં છાશ પીવો ને. ના છી છાશ શું પીવાનું, અને છાશ પીવો વેરી ન્યુટ્રિશન. ના નહીં છાશ નહીં છાશ શું કરવાનું. હવે હું તમને કહું તો ના પીવાય, એમાં ના થાય. પણ દીપિકા પદુકોણ આવીને કે જીને કી એક હી આશ પીઓ છાશ. સ્ટાઇલથી ખાલી એક લસ્સીનો ગ્લાસ પીને આમ પ્રમોટ કરે, ખાલી છાશ 100 રૂપિયાનો ગ્લાસ થઈ જાય. એટલે પ્રમોશન કોણ કરે છે એ પણ પાછું જુએ છે ને. તમે બધા એ રીતે જુઓ, તમે સુપર સેલિબ્રિટી છો એટલે સામે પ્રમોશન કરનારો સેમી સેલિબ્રિટી તો જોઈએ જ, ઓછાનું તો લ્યો નહીં તમે. આ મિલિન્ડા ગેટ્સ કહે છે અનનોટિસ્ડ વર્ક એટલું બધું છે એ લોકોનું, અનપેડ વર્ક એટલું બધું છે. એને એક જ દિશા આપી છે બહેનો માટેની, પણ અદ્ભુત રીતે ખોલી છે. હું તમને બીજી એક દિશા આપું એડ કરીને. આ દુનિયાની અંદર ઓનરરી સર્વિસ આપનાર જે હોય અથવા તો ઓનરરી સર્વિસ સિવાય એક ટોકન, જેને તમે ટોકન કહી શકો, બસ એની સામે એક એક્સ્ટ્રાઓર્ડિનરી સર્વિસ જેને આપી હોય એનું એક ખાલી અંદાજ તો માંડો. આજુબાજુમાં ચાલે છે તમને ખ્યાલ પણ છે, બટ ઇટ ઇઝ નોટ નોટિસ્ડ, ઇટ ઇઝ નોટ નોટેડ. હવે એ બધું જોશો તો તમને ખ્યાલ આવશે કે એનું વેલ્યુએશન જ્યારે કરવામાં આવે એ વખતે ખબર પડે કે એનું વેલ્યુએશન શું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરનાર એક માણસ છે, જનાર્દન ભટ્ટ, બ્રાહ્મણ છે. એ નોકરી કરે છે. નોકરી કરતાં વર્ષો કાઢ્યા. યુનિયનના પ્રશ્નો હોય, પુણેવાળો માણસ, સમજણવાળો, થોડોક લીડરશિપ ક્વોલિટીવાળો. યુનિયનના પ્રશ્નો આવે એટલે બેંક મેનેજમેન્ટ બધા એની પાસે આવે ને પછી પ્રશ્નો સોલ્વ કરી આપે. એટલે ઘણા બધા આવા પ્રશ્નોને સોલ્વ કરેલા. અને એમ કરતાં પછી રિટાયરમેન્ટ એજ આવી, વોલન્ટરી રિટાયરમેન્ટ લીધી, એક્સ્ટ્રા પૈસા મળ્યા. દિમાગવાળો માણસ, એકદમ શ્રૂડલી પણ સોફ્ટ અને શ્યોર શોટ હોય ત્યાં આગળ એવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરીને મૂકી દે, મૂડી ઓછી. પણ એમ કરતાં ઘરડો થયો. વેન હી ટર્ન 75-80 એની પાસે સારા એવા પૈસા હતા. સારા એવા એટલે એમ સારા હતો પણ એક બેંકમાં સર્વિસ કરનાર માણસ મને ઘણા સારા કહેવાય, કલ્પના બહારના એટલા પૈસાની પાસે હતા. વેન હી વોઝ 84, આ હમણાંની વાત છે, 84 વર્ષની ઉંમર થઈ. એ વખતે બધી વાતો સાંભળી, સરહદ પર તો મારા ચાલે, શહીદો થાય, નક્સલીઓ કંઈક કરી આવે, જમ્મુ કાશ્મીરમાં પૂંચમાં કંઈક થાય, પુલવામામાં કંઈક ચાલ્યા જ કરતું હોય. અને એ બધું વાંચે ત્યારે એમ થાય કે આ શું છે, આ લોકોનું કોણ, આખી જિંદગી કેવી આપી છે લોકોએ, મારે કંઈક કરવું જોઈએ. કે હવે 84 થયા તો કેટલા વર્ષ રહેશે અને કેટલા પૈસા મારે જોઈએ, અલગ મૂકી દીધા. હવે એ સિવાયને મારી પાસે કેટલા છે. પછી ચેકબુક લીધી અને ખાલી પેન લઈ અને બે જ વસ્તુ લખી, ટુ નેશનલ ડિફેન્સ સિસ્ટમ, નેશનલ ડિફેન્સ ફંડ. અને એમાઉન્ટ એક લખીને પછી જે મીંડા લખ્યા છે પૂરા 1 કરોડ રૂપિયા. એક બ્રાહ્મણ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરનારો, લગભગ એની બધી પૂંજી આવી ગઈ. એ પોતાના માટે જે રાખ્યું એ છોડી દીધું અને બધું આમાં લઈ લીધું અને ત્યાં ડોનેટ કર્યું. એને પૂછવામાં આવ્યું કે ટુ નેશનલ ડિફેન્સ ફંડ ₹1 કરોડ, આટલા?
તો કે આ કોના માટે છે ખબર છે? તું મારો ચેક જુએ છે, પણ જેને આપ્યો છે ને એ લોકો એક ચેક લખ્યો છે, એ ચેક વાંચ, ટુ માય નેશન, એમાઉન્ટ એન્ટાયર લાઈફ. એ માણસો છે જે આવો ચેક કોઈ ધ્યાન નથી લીધું, પણ ઇટ વોઝ ટેકન ઇન નોટિસ. એને ધ્યાનમાં લીધું, એની પર કન્સિડર કર્યું, એને લાગ્યું કે આની માટે ઘણું આપવા જેવું છે. આવું ઘણું છે, ઘણું, કે આપણી આસપાસમાં કેટલી આવી ઓનરરી સર્વિસ ચાલતી હશે, અથવા તો ટોકન જે પણ મળે એ ટોકન હોય, પણ એની સામે એક્સ્ટ્રાઓર્ડિનરી કક્ષાની કહી શકાય એવું યોગદાન કે બલિદાન એ થતું હોય. અમે વિહાર કરતા હોઈએ છીએ ને, હું તમને ડેફિનેટલી કહું, તમે મુંબઈથી નીકળો, અમદાવાદ વિહારે પહોંચો, અમદાવાદથી નીકળો, મુંબઈ સુધી પહોંચો, હાર્ડલી આ 550-600 કિલોમીટરમાં, હાર્ડલી 50-100 કિલોમીટરમાં અમે એકલા હોઈએ છીએ. બાકી ક્યાંક ને ક્યાંક કોઈ 3 જણા, 4 જણા, 2 જણા વિહારમાં સાથે જોડાઈ જાય. તમે જ્યાં જાઓ, અહીંથી જાઓ અમદાવાદવાળા આવે છે, સહેજ આગળ જાઓ તો મહેમદાવાદવાળા આવે છે, એની આગળ જાઓ નડિયાદવાળા આવે છે, એની આગળ જાઓ તો બીજા આવે, બરોડાવાળા આવે, ભરૂચવાળા આવે. દરેક નાના સાહેબ અમારા વિહારમાં બધા અમે સાથે આવીએ, એકલા નહીં સાહેબ. બહુ એક્સિડન્ટ થાય છે અને સુરક્ષાની વ્યવસ્થા તો આપણી જવાબદારી છે. તો સાધુ સાધ્વીજી ભગવંતો છે એ રાષ્ટ્રીય મૂડી છે, એમ કંઈ નુકસાન ન થવા દેવાય. અને આપણને ખબર પણ ન પડે એટલું સરસ રીતે ચાલતા ચાલતા લઈ જાય. એક એક્સિડન્ટ થાય અને એક સાધુ કાળધર્મ પામે, એ જાય ને એટલે લિવિંગ લાઇબ્રેરી આખી પૃથ્વી પરથી સાફ થઈ ગઈ, ખબર ના પડે, આમ ખ્યાલ જ ના આવે. 8-9 વર્ષ થયા. જંબુ વિજયજી મહારાજ, નામ તમે કદાચ સાંભળ્યું હશે. એટ ધ એજ ઓફ 9 દીક્ષિત થયેલા, એટ ધ એજ ઓફ 86 અકસ્માત થયો ને સ્પોટ ડેથ. પણ ભલે 86 પર ગયા ને, વોટ વોઝ ધ લોસ? આજે કદાચ આખા સાધુ સમાજમાં જોવા જઈએ તો આ ટાઈપનું વ્યક્તિત્વ મળવું મુશ્કેલ. સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, શૌરસેની, પાલી, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, મરાઠી, કચ્છી, મારવાડી, રાજસ્થાની, બંગાળી, પંજાબી, જર્મન, ચીન, લેટિન, ગ્રીક, રોમન, ટિબેટિયન, 16 ભાષાના જાણકાર. 16 ભાષા. આ 16 લેંગ્વેજ ભણી શકે. ટિબેટની લામાની લાઇબ્રેરીમાંથી અમુક ગ્રંથો મળે છે જે મેચ થાય છે જૈન ફિલોસોફીના છે. તો એ માટે ટિબેટિયન ભાષા અને માઇન્ડ માય વર્ડ્સ કે ભાષા છે ને એવી ચીજ છે જે જાતે ન ભણી શકાય. યુ નીડ સમવન. પણ એ ભાષા જાતે ભણે અને એટ ધ એજ ઓફ 78 એક નવી ભાષા શીખે. આપણે પૂછીએ કે એટ ધ એજ ઓફ 78 તમે નવી ભાષા શીખો તો કે હા, આગળના વર્ષોમાં કામ લાગશે. એટ ધ એજ ઓફ 78 એમને એમ લાગે છે આગળના વર્ષોમાં કામ લાગશે. આગળના વર્ષો કેટલા પણ એમને એટલા બધા ઓપ્ટિમિસ્ટિક હતા, આશાવાદી હતા. એક બહુ મોટો લોસ હતો એ જ્યારે ગયા ત્યારે. દિવસો ને વર્ષો સુધી છે ને કોઈ ભૂલી ન શકે. એક ટક્કર આપણને કેટલા પાછળ મૂકી દે. આ એક સર્જન કરવા માટે એમના ગુરુ ભગવંતોએ હજારો કલાક નાખ્યા હશે અને વ્યક્તિએ પોતે સેંકડો હજારો કલાક નાખ્યા હશે. ત્યારે એક સર્જન થાય. એ સર્જનનું વિસર્જન છે ને એક ટક્કરમાં થઈ જાય. તો આજે આખા ભારતમાં, ગુજરાત હોય, મુંબઈ હોય, મહારાષ્ટ્ર હોય અને ગામો અને શહેરો હોય, એમાં સેંકડો યુવાનોના ગ્રુપ્સ છે. વિહાર સેવામાં સાથે ને સાથે જાય, સાથે ને સાથે આવે. દે આર નોટ પેડ ફોર ઇટ. બધા, હું તમને ચોક્કસ કહું, 2-3 હજાર 5,000 લોકો છે આમાં જોડાયેલા. 4-5 હજાર લોકો એ સાથે જાય છે ને પાછા આવે છે. સવારના 10-12 કિલોમીટર ચાલે અને અમારો તો આચાર છે અમે ચાલીએ, ચલો વાંધો નહીં, પણ એ સવારના ચાલે પાછો અહીંયા આવે. અમે જોયા છે મુંબઈથી નીકળે ને મીરા રોડ, બોરીવલીથી ત્યાંથી ભાઈઓ આવે, પાછા 12 કિલોમીટર મૂકીને તરત પાછા બેક રિટર્ન થાય ઘરે. 8:30, 8:45, 9 વાગે ઘરે પહોંચે. દે આર સ્વેટિંગ, દે આર પરસ્પાયરિંગ. એવો પરસેવો થાય, તરસ લાગી હોય અને 20 મિનિટમાં ફટાફટ પૂજા કરે, નાસ્તો કરે 10 મિનિટમાં અને તરત 9:30ની લોકલ પકડીને પાછા પ્રોપર બોમ્બે એમની જોબ કે ઓફિસ પર પહોંચવાનું હોય અને સાંજે આવવાનું. પગ ભરાઈ ગયા હોય, આખો દિવસ તરસ લાગ્યા કરે. સવારના આ ગરમીમાં એમને કોઈ પ્રયોજન નથી 10 કિલોમીટર ચાલવાનું, જસ્ટ બીકોઝ કે ના અમે સાથે ચાલશું, આજે મારો વારો છે, મારે જવાનું. ત્યારે સો કમિટેડ. 9:30 વાગે ઘરે આવે છે છોકરો બોરીવલીમાં અને આવીને 5 જ મિનિટમાં ઘરની બહાર તરત પાછો કપડાં બદલીને જાય છે. બીકોઝ હી વોઝ બીંગ એન્ગેજડ. એની રિંગ સેરેમની હતી એની પોતાની, પણ એ જ દિવસે એનો વારો હતો. તો કે નહીં, આવું સરસ એ જ દિવસે મને વારો મળ્યો છે તો હું જઈશ. સાધ્વીજી મહારાજની સાથે જવાનું હતું, સાથે 3-4 જણાએ. તો એ જઈ 8 કિલોમીટર મૂકી કઈ ના આવેલો. તમે બધા હોલ પર પહોંચજો, હું સીધો આવી જાઉં છું. અને સૌથી લેટ, બધામાં છેલ્લો 15 કે 20 મિનિટ લેટ એ ભાઈ પહોંચ્યા. પણ સો કમિટેડ. દે આર નેવર પેડ ફોર ઇટ. પણ આપણને લાગે કે કેટલું સરસ આવું આખું એક નેટવર્ક આપણે ત્યાં ચાલે છે. હજારો બહેનો
પાઠશાળામાં પોતાનો સમય આપતા હશે. તમે જોજો રિલિજિયસ પાઠશાળાઓમાં હજારો બહેનો પોતાનો સમય આપે છે. 1 કલાક, 1.5 કલાક, 2 કલાક પોતાના બાળક માટે સમય આપવાની જ્યારે મમ્મીને ફુરસદ નથી હોતી એ વખતે આખા ગામના છોકરાઓ સરસ સંસ્કાર પામે એ માટે કોઈક એક મમ્મી એ મલ્ટિપલ મમ્મીનો રોલ ભજવે 1 કલાક માટે. એની અંદર એ 50-60 મમ્મીઓ બેઠા હોય છે અને બધાને પોતાના બાળક સમજીને 1 કલાક 1.5 કલાક જે પ્રેમથી ભણાવે છે અને પછી અને જો પોતાનું બાળક પછી બરાબર ના આવડે ને બોલતા ક્યાંય તો આવીને પેલા મમ્મી પાછા આમને કે ટીચર તમે શું ધ્યાન રાખો છો, અમારા છોકરાને 7 લાખ આવડતું ને તમે સરખું કરાવો. આ રીતે ના ચાલે. એક તો આપણે કરાવતા નથી કારણ કે મોટા ભાગના મમ્મીઓને શું છે, 2 ઈચ્છા હોય, મારા છોકરાને બધું આવડી જાય તો સારું, અને બીજું આ કામ કોઈ બીજું કરી આપે તો બહુ સરસ. 2 ઈચ્છા એમને હોય જ કાયમ માટે. કારણ કે મારી પાસે ટાઈમ નથી, ખાલી ઈચ્છા છે મારી પાસે. આઈ હેવ જસ્ટ અ વિઝન એન્ડ મને બસ એમ છે કે એમ્બિશન એવું છે કે મારો છોકરો એકદમ સરસ તૈયાર થાય અને આ કામ બીજું કોઈ કરી આપે તો બહુ સરસ. કાંઈ પડી નથી, કશી પડી ન હોય. જાઓ એકવાર ગોવાલા ટેંકથી વાલકેશ્વર પાછળ છે ને હેંગિંગ ગાર્ડનના રોડ પર ચાલો, શું સિનારીઓ જોવા મળે. સિનારીઓ જોઈએ. સવારના વોકર્સ બધા ચાલતા હોય, એ દોડતા જ હોય, કાનમાં પેલું ભરાવી દોડતા હોય. એકલા વાતો કરે, પછી ખબર પડી આ સિસ્ટમની મને કે એકલા વાત નથી કરતા. તો એમ જ લાગે આ શું બોલે છે. પછી ખ્યાલ આવ્યો, પેલા બેન ચાલતા હોય, હાથમાં સાંકળ હોય અને કૂતરું હોય રોડની આ સાઈડ એક બાબા ગાડી હોય, એમાં એક છોકરું હોય અને પેલી આયા લઈને ચાલતી હોય. આ બેનનું જ હોય કે છોકરું આયા સાથે અને કૂતરું અહીંયા. આપણી હિંમત નથી કે જઈને પૂછીએ બેનને કે બેન આમાં તમે જન્મ કોને આપ્યો. બહુ ખરાબ હાલત છે અત્યારે, બહુ ખરાબ હાલત છે. પેરેન્ટિંગ આમ છે ને આમ ઓસીરે બધા પરવારે છે, ધીમે ધીમે બહુ પરવારી રહ્યું છે. એ સમયમાં ગામના પોતાના છોકરા માટે સમય ના આપતા હોય એ વખતે ગામના છોકરાઓ સરસ સંસ્કાર પામે એવા 50-100 ને લઈને પોતાના 1.5 કલાક રોજના નાખવાના અને વિધાઉટ એની પે. કદાચ ઘણા 80% લોકો આજે આખા વર્ગમાં તમે એન્ટ્રી જુઓ ને તો 80% પોતાનો સમય ઓનરરી સર્વિસથી આપે છે અને 1 કલાક, 1.5 કલાક, 2 કલાક રોજના નાખવાના. મહિને 50 કલાક માત્ર એવા ફિલ્ડમાં નાખવાના કે અમારા સંઘના અને આસપાસના દીકરા દીકરીઓ સરસ તૈયાર થાય, પોલ્યુશન આવે ત્યારે એ બધા ગુલશનો ખીલેલા બહાર આવે ને ત્યારે દેખાય કે આ 1 જણની કે 2 જણની મહેનત એ શું રંગ જમાવે છે. ત્યારે આપણે કોઈ દિવસ યાદ નથી આવતું કે એમની પાછળ પ્રયત્ન કરનાર એમને આપણે કોઈ દિવસ એપ્રિશિએટ કર્યા છે. અનનોટિસ્ડ આવું ઘણું છે ને. આ મિલિન્ડા ગેટ્સે એક જ વસ્તુ કીધી પણ એના પરથી ફોર્મ્યુલા ડિરાઈવ કરો કે જેટલું અનપેડ વર્ક હોય ને એને તમે નોટમાં લખતા જાઓ. હા, અનપેડ વર્ક. આગમભાઈ તમે આમ એકવાર કમ્પેરિંગનું કેટલું લો? કાંઈ નથી લેતા ને, સારું તો પછી આપણે નોંધવું પડે. આમ વિચાર આવે કે સાંભળવું એ જુદી ચીજ છે પણ એકવાર કમ્પેરિંગ કરવું હોય તો કમિટમેન્ટ એવું રાખવાનું, તમે 10 મિનિટ મોડા આવો તો ચાલે, હું 5 મિનિટ મોડા આવું તો ચાલે, એમને ના ચાલે, એમણે આવી જવું પડે. અને ભાવનગર પણ આવવાનું, અહીંયા પણ આવવાનું. હું મુંબઈ હતો ત્યારે કન્ટિન્યુઅસ 1 to 61 સેશન્સમાં લગભગ મને યાદ નથી ઉર્વિલભાઈ રેગ્યુલર આવીને ઊભા રહી જાય અને બહુ ડિફિકલ્ટ હતું કે ભાઈખલામાં હોય, ગોવાલા ટેંક પ્રોપર બોમ્બેમાં હોય, એ બોરીવલી રહેતો હોય, ક્યાંથી ક્યાં મિનિમમ 1.25 કલાક આવવાનો થાય, 1.25 કલાક જવાનો થાય. કહેવાય શું કે 5-7 મિનિટ જરાક અમારે બોલવાનું હતું, બહુ સરસ બોલતા હોય પણ 5-7 મિનિટ 10 મિનિટ જેટલું બોલવાનું અને એ માટે સમય પૂરા 7 કલાક કાઢવાના. અને એ બધા યોગદાન આપનાર હોય ત્યાં હતા ત્યારે પણ અહીંયા છીએ ત્યારે પણ કમ્પેરિંગ હોય અથવા તો જે મેનેજમેન્ટ હોય, સિસ્ટમ હોય, સવારે 10 જણા 6:15 વહેલા આવી જ ગયા હોય એ કન્ફર્મ. એ ક્યાંય નોટિસમાં નહીં આવે, દે આર નોટ પેડ ફોર ઇટ, પણ એ આવી જ ગયા હોય, બધું એરેન્જ થઈ ગયું હોય. લાસ્ટ મોમેન્ટ પર હોલ ચેન્જ થયો, એકદમ હોલ ચેન્જ થયો. આપણો હોલ તો બુક થયેલો પણ ત્યાં કોઈ બીજી ઇવેન્ટ હતી, પ્રેશર પણ ઘણું હતું. એમણે કીધું જરાક એક વખત અમને કોઓપરેટ કરો. પણ આ બધું જોયું, આ તો મોટેરા સ્ટેડિયમ છે, આમાં મોટેરા સ્ટેડિયમમાં અમારે ગોટી કેવી રીતે રમવાની, ના કેવી રીતે કરું? મને કે હું તમને કરી આપું, ક્રિકેટના સ્ટેડિયમને હું તમને ટેનિસનો કોર્ટ બનાવી આપું કે, પણ તમે અહીંયા જ રાખો. એટલે પછી મને પણ વિચાર આવ્યો કે આમ પણ આપણે 9 ટૂંકમાંથી આ એક જ ટૂંક બાકી હતી. આજે 9 ટૂંકની જાત્રા પૂરી કરીએ, ભરોસો નહીં પાછા ગાંધીનગર થઈએ.
થોડા માટે જીએમડીસી જોવાનું ક્યાં બાકી રાખીએ, પૂરું જ કર્યું પછી. એટલે અહીંયા આવ્યા, પણ એ બધાને મેનેજ કરવાનું, સિચ્યુએશન એરેન્જ કરવાનું, બધાને વેન્યુ ચેન્જના મેસેજ કરવાના, ફરી પાછું બધાને જણાવવાનું, ત્યાં ઊભા રહેવાનું, ડાયવર્ટ કરવાના, પછી બધાને કહેવાનું અહીંથી જજો, પાછું કહેવાનું કે પોલીસ ઊભા છે, હેલ્મેટ વગરવાળાને પકડે છે, સંભાળીને જજો, ત્યાંમાં કીધા બધું તમને ત્યાંથી ફેરવી પાછી અહીંયા મોકલે, ત્યાંથી એક કે અહીંથી જાઓ, ત્યાંથી કે અહીંથી જાઓ, પછી અહીંથી આમ જાઓ, આ બધું તમને કરીને અહીંયા સુધી ડાયવર્ટ કરવાના. પાછળ બુક્સ આવી હોય તો બુક્સ પડી હોય, બેગ્સ પડી હોય, હું નીકળી જાઉં, તમે નીકળી જાઓ, આ બધું લેવાનું, પાછું યોગ્ય સ્થાને મૂકવાનું. આ બધું મેનેજ કરનાર કોઈ 10-15 જણા 20 જણા હોય, પણ એ કમિટેડ, દે આર નોટ પેડ ફોર ઇટ. પણ એને મનમાં એમ થાય કે મારે કરવું છે, એક વાર તો છે, ક્યાં રોજનું છે, પણ પોતાના એક્સ્ટ્રા 4 કલાક અધર દેન 3 hours, આ 4 કલાક 5 કલાક પોતાના સવારે 6-6:30 આવ્યા હોય, કન્ફર્મ કે 3 વાગે પહેલાં ફ્રી ન થાય, તો 8-9 કલાક એને શા માટે કાઢવાના સન્ડેના? પણ એ કાઢવાના. ફેમિલી છે, પણ આ મારું એક પ્રિવિલેજ છે કે મને આ મળ્યું છે, તો એ આ નોટિસમાં નથી આવતું ઘણીવાર, પણ આપણને લાગે કે કેટલી નાની વસ્તુને પોતાની માનીને આટલી સરસ રીતે કરતા હોય. આવું ઘણું બધું છે કે જે આપણી ધ્યાનમાં કે આપણા નજરમાં ક્યાંય નહીં આવે, અને છતાં ખૂણે આવું બધું જોઈએ ને. આજે પાલિતાણામાં પેલી ગિરિરાજ સેવા ચાલતી હોય તો કેટલા 3-3 જણા વારાફરતી જતા જ હોય. અહીંયાથી પણ મને જાણવું છે ગિરિરાજ સેવામાં જનારા કેટલા છે ભાઈઓમાં? ઘર ઊંચો કર, વાંધો નહીં, તો હવે જ પોતાનું ના આવડે તો બાજુવાળાનું ઊંચો કરી દેવડે તમારે. આ 3 દિવસ ત્યાં જવાનું જાત્રા જુદો પર્પઝ છે, પણ ત્યાં આગળ યોગ્ય મેનેજમેન્ટમાં સાથ આપવા માટે જવાનું, ટુ બી એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ મેનેજમેન્ટ, તો એ માટે જવાનું અને 3 દિવસ કાઢવાના. બહુ ડિફિકલ્ટ છે. આ તીર્થોમાં જઈને ત્યાંના સ્થાન સાચવવાના, ક્યાંક પાઠશાળામાં યોગદાન આપવાનું, ક્યાંક સંઘના સેવામાં કાર્યો આપવાના, આવા કોઈ પીવાયસ જેવી સિસ્ટમ ચાલતી હોય તો એમાં ઇન્સ્ટ્રુમેન્ટ બનીને બેસવાનું. આવા જ્યાં પોતાના હાથમાં નાની કાર્યવાહી આવે તો એ લઈ અને બેસી અને એને સરસ રીતે આગળ વધારવાની. દે આર નેવર પેડ ફોર ઇટ. આ બધું આપણે જોઈએ ને ત્યારે લાગે કે એપ્રિશિએટ ખરેખર કરવા જેવું છે. એના એટલા માટે કે જે તમે એપ્રિશિએટ કરશો ને એ વસ્તુનું ફોલોઅપ ચાલશે અને મલ્ટીપ્લાય થશે આગળ. બીજાને પણ અંદર જોડાવાનું મન થાય અને એ વ્યક્તિ એમાં સ્થિર થશે. હંમેશા એક નિયમ છે કે એપ્રિશિએશનથી કમિટમેન્ટ એનું પણ વધશે, ડેપ્થ પણ વધશે, અને બીજાને ઇન્સ્પિરેશન મળે એ અંદર પોતાના લાઈફમાં એપ્લાય કરશે. એટલે આવા અનનોટિસ્ડ અને અનનોટેડ જેટલા પણ દુનિયામાં દેખાય સારા તત્વો એને આપણે જીવનમાં લાવવા જોઈએ.